અહીંયા ગર્ગચાર્ય મહારાજ બહુ પવિત્ર બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણની વ્યાખ્યા મેં લખી છે. આમાં બહુ પવિત્ર છે. અખિલ બ્રહ્માંડના માલિકનું નામ જોવા જે આવતા હોય એમાં કાંઈક તત્વ તો હશે ને. એ તત્વનું નામ પાડવા આવે એ તત્વ કેવું છે ભગત? આ વિશ્વને સન્માર્ગે રાખનારા બ્રાહ્મણો, જ્ઞાન ગંગા કંઠ માહે રાખનારા બ્રાહ્મણો, આ બ્રાહ્મણની વ્યાખ્યા છે. દેવોને સંકટ સમયે હાથ દધીજીએ દીધા. દધીજી હાડકું કાઢીને આપી દીધું વાલા. પ્રાણ પણ ઉપકાર અર્થે આપનારા બ્રાહ્મણો. વશિષ્ઠ એ બ્રાહ્મણ હતા, શીખવી રામને વિદ્યા. જગતના એ નાથને પણ શીખવનારા બ્રાહ્મણો હતા. સાંદીપની બ્રાહ્મણ ભણાવ્યા હતા કૃષ્ણને, જેણે જગતના મહાપુરુષને જ્ઞાન આપનારા બ્રાહ્મણો. હતો અર્જુન મહાયોદ્ધો, શીખ્યો હતો દ્રોણ પાસે. શસ્ત્ર વિદ્યા પાંડવોને શીખવનારા બ્રાહ્મણો હતા. સુખદેવજી બ્રાહ્મણ, મટાડ્યો શ્રાપ તક્ષકનો. શિવાજી છત્રપતિ હતા, જેને વગાડ્યો દેશમાં ડંકો. વીરરસ એને હૃદયમાં રેડનારા બ્રાહ્મણો. આ પૃથ્વી પરનું હાલતું ચાલતું કોઈ તીર્થ હોય ને તો એ બ્રાહ્મણો છે. એનો આદર કરજો, એના હારો આવકારો આપજો. બ્રાહ્મણોનો દ્વેષ નહીં કરતા, સર્વનાશ થાય. દાદા ન ભૂલતો હોય તો કહેવા દો મને સુર સાથે. બ્રાહ્મણોનો શ્રાપ શું કહેવાય? આ ભગવાનનો શ્રાપ શું કહેવાય? વર્ષો પહેલા 1960 કે 66 ની વાત છે. ગૌવત્યા ઓછી થાય એ માટે સનાતન સંતો બ્રાહ્મણો ભેગા થઈને પાર્લામેન્ટમાં ગયા હતા. ભાઈ સુર આપો ને ભાઈ, તબલાનો સુર આપો. ત્યાં નહીં રાખજો બધા. બ્રાહ્મણો બધા ભેગા થઈ, સંતો ભેગા થઈ અને ગયા લોકસભામાં, સંસદ ભવનમાં. રજૂઆત કરી, તમે જે કરો એ ખોટું કરો છો, આ ગવત્યા અટકાવો. સરકાર એ વખતની ન માની. સત્ય વચન હતું, સાચું હતું, ન માન્યું. ધરણામાં બેઠા, એની ઉપર ગોળીબાર કર્યો. આ આપણા ઇતિહાસમાં છે પાનામાં, તમારું માવર ઉપજક આવેલું વાત નથી. એની ઉપર ગોળીબાર કર્યો. અમુકને બાળવામાં આવ્યા, દફનાવવામાં આવ્યા, દાટવામાં આવ્યા, કાપવામાં આવ્યા. અને એમાં એક કરપાત્રી મહારાજ હતા બાપજી. અને કરપાત્રી મહારાજે ઈ સાધુઓની, ઈ બ્રાહ્મણોની આમ લાશું ફેરવતા ફેરવતા સંસદ ભવનની સામે જોઈને એમ કીધું, એક દી સમયે તમારું નામ નિશાન નહીં રહે. આ શ્રાપ જોઈએ છે દુનિયામાં. કોની સરકાર હતી, શું હતું, એ બહુ ડીપમાં નથી ઉતરવું. ઇતિહાસ બહુ જાણીતો છે, આપ બધા જાણો છો. બ્રાહ્મણ ગરીબ છે, ગરીબ છે એવું ન કરવું. બ્રાહ્મણ ગરીબ હોતો જ નથી. સુદામો ગરીબ હતો એમ માનો છો? કૃષ્ણ એને પોરબંદર સુધી એને ઘોડા અને હાથી મૂકવા નતો જાય, એમ એને હકારવા દીધો, હાલવા દીધો. હું કામ? કે મારી જગ્યા પવિત્ર થાય. એ આ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોએ શિક્ષણ નથી છોડ્યું. હો મનસુખ દાદા, બ્રાહ્મણોએ શિક્ષણ છોડ્યું નથી, એટલે વગર રિઝર્વેશને આપણે આગળ છે બ્રાહ્મણો. બધા સમાજને કહેવા માંગુ છું, રિઝર્વેશન બ્રાહ્મણોને નથી મળતું. હું કામ? કે એને શિક્ષણ નથી છોડ્યું, શિક્ષણ પકડી રાખ્યું છે. ભગવાન રામ પોતે રામચરિતમાનસમાં બોલ્યા છે. તુલસી રામાયણ લઈ લો, વાલ્મીકી રામાયણ લઈ લો, કે મારું નામ જો રામ પડ્યું હોય ને તો એનો પ્રતાપ એ બ્રાહ્મણો છે, બ્રાહ્મણો આશીર્વાદ છે. અટલ બિહારી વાજપેયી, બાલ ગંગાધર તિલક, અરે સાહેબ
એમાંથી તો ઘણા વૈયા ગયા. અત્યારે આપણો અજીત ડોભાલ ઈ બ્રાહ્મણ છે, આખું દેશનું સંરક્ષણ ગુપ્ત વ્યવસ્થા જાળવીને બેઠા છે, બ્રાહ્મણ છે. અને બીજું કદાચ ખબર ન હોય તો કહી દો, મને ખબર છે. હમણાં યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું, જીપીએસસી નું યુપીએસસી નું, એમાં આખા ભારતમાં વધારેમાં વધારે કોઈ રિઝલ્ટ આવ્યું હોય તો બ્રાહ્મણનું આવ્યું છે. એટલે એનો અર્થ એવો જો શિક્ષણ પકડી રાખ્યું છે. આ સમાજને ઉપદેશ આપવા માટે બ્રાહ્મણોએ શિક્ષણને પકડી રાખ્યું છે. મારા બાપ, બ્રાહ્મણોનો આદર કરજો. આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી હોય, ધરોહરને, તો બ્રાહ્મણો જોહે. એનો અનાદર નહીં કરતા, એનો સન્માન આપજો. આંગણે આવે તો સારી રીતે બેહાડજો, એને ભોજન કરાવજો, સારું બોલજો. અને ઝાપા સુધી મૂકવા જાજો, એના વિશે સારું બોલજો.